તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મજામાં આવી છો. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ, 8 વાગી ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો મિત્રો તમે આગલા વ્લોગમાં જોયું હશે કે હું ક્યાં રોકાણો હતો. તો હું ત્યારે જે કમાન્ડો છે હાર્દિકના ભાઈ ટૂંકમાં કમાન્ડો, તેની વાડીએ રોકાણો હતો રાત. એટલે એમના વાડીએ જે ફાર્મ હાઉસ છે ત્યાં કણે, અને હવે જવાનું છે આપણી ઘરે હવે. અને આ તો નીકળવું જ છે કેમ કે 8 વાગી ગયા છે ને આપણે ઘરે પણ કામ છે થોડુંક. એટલે નવા કોઈ વ્લોગમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, અને મળીએ આપણા વાડીએ જઈ અને ત્યાં જઈને મળી જાવી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અને જોયું આપણી વાડીએ જઈને તેની શું પરિસ્થિતિ છે ને તે. મિત્રો આપણે ઠંડી જેટલી પડે ને આપણી વાડી બાજુ એટલી બધી ઠંડી તો અહીં પડતી નથી, બહુ થોડીક ઓછી છે. કેમ કે આ તો ઠંડી બહુ એ બાજુ પડે છે, અને આ બાજુ તો ઠંડી થોડીક ઓછી છે. અને આપણે શું ને તળાવ વિસ્તારને એવું બધું લાગે ને બાજુમાં, એટલે તો ચાલો હમણાં કમાન્ડરને એવું લાગે ને તો એ શું કે નાસ્તો કરે. મેં નાસ્તો કરીને અગાસીમાં થાય, ભાઈ નાસ્તો કરે એટલે હમણાં બની શકે તો લઈ લો વ્લોગમાં જો આવે તો. કેમ કે આ વ્લોગમાં નથી આવવા માંગતા, કેમ કે એમને એવું આ સોશિયલ મીડિયાનું કોઈ શું શોખ નહીં એમને. એટલે બાકી ઓમ તમે કયો એમ કરવા તૈયાર છે, પણ સોશિયલ મીડિયામાં નહીં. પણ હમણાં જોવું શું કહે છે તો લઈ લઈ છે કમાન્ડાનો, અને મળવી આપણી વાડીએ જઈ. સીધું અહીંયા આપણી વાડીએ જવાનું હોય, ગામમાં જવાનું સીધું વાડીએ જવાનું હોય. કમાન્ડો તમે પેન સેવા કરી છે. મિત્રો જો હાર્દિકભાઈ વાડીએ પણ ગલુડિયા છે, અને આપણે તો ઓલા વ્હાઈટ કલરના છે ને અમને સમજો આ કોબરા છે. આ કોબરા જેવા લાગે છે મને. હા બીજા આવ્યો એક જ અમારે પાછા અલગ જ છે, બધા વ્હાઈટ જ છે. હાર્દિક ફૂલ બ્લેક. ઓલી કૂતરી રહી એના પાછળ રહી કેટલા 4 જ છે ને છે. તાજામાં જાઓ તમે ગલુડા અહીંયા હતા અહીં પડી ગયા હતા. રોટલા નાખો છો કાકા, રોટલા નાખતા હોય જરા તાજા આવા દેખાતા હોય. જો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ, એન્ડ ટાઈમ થઈ ગયો છે 11 ઉપરનો. એમાં એવું હતું મિત્રો કે વચ્ચેમાં એવી એક દુર્ઘટના બની હતી, બહુ દુર્ઘટના બની, કેમ કે એક્સિડન્ટ થઈ ગયું હતું મોટું. એટલે પછી ત્યાં વધારે ખોટી થઈ ગયો હતો, અને લગભગ 1.5 કલાક ત્યાં જ મારે વયો ગયું. એટલે એક્સિડન્ટ થઈ ગયું હતું ને બહુ ખતરનાક થઈ ગયું, બહુ જબરદસ્ત. પછી ત્યાં આગળ કલાક ઊભો હતો, અને થોડુંક આપણે ત્યાં હેલ્પ કરાવી હતી. અને હવે પાછા વાડીએ જઈએ ને તો વાડીએ પાછા મહેમાન આવ્યા છે. મહેમાન એટલે મહેમાન નથી, ઘરના છે. એટલે મારા મોટા બાપુ આવ્યા છે. એટલે ઘડી એમની બાજુ આગળ બેઠો હતો, મને બોલતા હતા કે આ વિડીયો શું બનાવવા છે એમ. એટલે ઘડીક બોલ્યા, પછી કાંઈ ન કીધું ને થોડુંક બોલ્યા ખરા. ને જીરામાં આવ્યો તો આટો મારા ઉપલા જો આ બ્લોકમાં જે જીરું મસ્ત જો હે ને. કેમ કે મારે જીરામાં આટો મારવા આવવું જ પડે, ગમે નથી આવવું ને પેલા જીરામાં આટો મારવું. એટલે પછી જીરામાં આટો મારવા હોય કેમ કે નાસ્તો કરવાનો હતો. નાસ્તો મતલબ શિરામણ કરવાનું હતું. કેમ કે બધા શિરામણ કરાવવા બેવતા હતા. મારા મોટા બાપુ પાછા વહ્યા જશે, તેઓ મોરબી રહે હે ને, એટલે એમને શિરાવાનું દેવાનું હતું, અને અમારે પણ કરવાનું હતું. પણ હું પછી આટો મારો ગયો જીરામાં. તો જો કાંઈક આવું દેખાય જીરું બહુ સારું છે. આમાં તો ખડ કાંઈ થયું જ નથી. એકવાર લીંધું હતું ને મસ્ત, એટલે જે માણસો કરીને લીંદાઈ નાખ્યું હતું. એટલે આમાં તો કાંઈ ખડ છે નહીં, પણ ઓલું વચમાં દેખાય ને થોડુંક ત્યાં જ છે. એટલે અમે અમારા ઘરના લોકો બધા લે છે.
બીજું તો કંઈ કામ છે નહીં, આપણે એ જ કામ છે. એટલે ઘરના બધા ફ્રી હોય એ રીતથી લેતા હોય જીરામાં ખડ. અને આપણે એક મોટી ચડાઈ કરી રહ્યા છીએ ટૂંકમાં ધંધા વિશે. કેમ કે તમને એવું થતું હોય છે કે અરુણભાઈ નકા રખડે જ છે અને રોક જ બનાવે છે, પણ આપણો ધંધો કાંઈક ધંધો કરવો છે હવે. કેમ કે ખેતરમાંથી તો હાવ આપણે વાડીમાંથી તો નવરા થઈ ગયા છીએ સાવ. કેમ કે આ જીરું આટલું છે તો એ પપ્પા સંભાળવાના છે બધું, અને ઓલું તો બધું પાર્ટનરને આપ્યું છે એટલે ત્યાં તો આપણે નો પ્રોબ્લેમ. કેમ કે તો બધું એમને જ કરવાનું છે. એટલે આપણે મસ્ત મજાનો ધંધો કાંઈક કરવાનો છે. એ જોબ કરી ધંધો કરી કાંઈક કરશું. એ તો હું તમને વ્લોગમાં કહીશ જ તે હું કરીશ ધંધો. વિચાર કરી રહ્યો છું, થોડોક વિચારવાનો ટાઈમ ગયો. તારા મારા મોટા બાપુ આવ્યા એમને પણ મને કીધું ધંધો કર કાંક, પણ કરીશ કાંક ધંધો. નહીં કરવું હોય કાંઈક તો કરીશ. ચાલો મિત્રો, મસ્ત મજાનો બપોર થઈ ગયો છે અને આજ બહુ હેપી સીવી. અને આજ 1 તારીખ યાની ફર્સ્ટ ડે એટલે યાની શું કે નવું વર્ષ. હેપી ન્યૂ યર બધાને. જો અમિતભાઈ પાણી ભરી રહ્યા છે કેમ કે આજ નવું વર્ષ છે ને પાણી હારે છે એટલે આખું વર્ષ પાણી જ હારવાના છે, હે ને કે નહીં? ગાયું કોરલને પાણી પાવાનું છે તો પાણી ભરીને પાણી પાવા જઈ રહ્યા છે. અને આપણે થોડું કામકાજ ઉપાડવાનું છે. કામકાજ મતલબ કેમ કે આજ નાઇટમાં આપણે અહીં હતા નહીં વાડીએ, એટલે શું કે ઓલા જે નીલગાય કહેવાય ને ટૂંકમાં, અમે રોજ કહેવી પણ નીલગાય કહેવાય પણ એ રોજ શું કે ખેતરમાં જ આંટો મારી ગયા હતા ને વાયર તોડી નાખ્યા ઝટકાના, એટલે આપણે હમા કરવાના છે કામિતભાઈ. હે એમની વાઇડ કરશે ને આપણે વાયર સંભાળવાના છે. હા તો હવે મારે આવું પડશે એવું. હા તો હાલો હું પાણી પીવો તો ગાયું ને 12:30 થઈ ગયા છે. થોડોક નાસ્તો કરી લીધો. મેં તો નાસ્તો કાંઈ કર્યો નથી કેમ કે મને ભૂખ જ નથી લાગતી. હાંજની ભૂખ મટી ગઈ. એ ખબર શું થયું ને, હાંજની ભૂખ મટી ગઈ એટલે કેમ કે હાંજે ખાવાનું નહોતું ભાઈ અને અત્યારે ખાવાનું ન ભાઈ. કેમ કે ખાલી દૂધ જ પીધું અત્યારે મેં 1 ગ્લાસ બીજું કાંઈ ખાધું. તમને સમજાઈ ગયું? સમજાઈ ગયું હે? તો ચાલો મિત્રો, મસ્ત મજાના બપોર થઈ ગયા. બપોરે અહીંયાની 2 વાગી ગયા છે અને આપણે કામકાજ બધું પતાવી દીધું. ગાયોને પાઈ લીધી અને જે ઝટકાના ઓલા વાયર તૂટી ગયા હતી તે બધું પતાવી દીધું એટલું જે. અને મસ્ત મજાની ચા પીવી છે. ચા એટલે આજ વહેલી બની ગઈ, નકર અમારે 3-4 વાગે ચા બને, પણ આજ કેમ વહેલી ચા બની? ચા બની રહી છે, વહેલી ચા બની છે. ચા વહેલા કેમ બની એમ કહું? કઈ ખબર નહીં, આજ વેલા બની ગઈ છે. આશાબેન ને ખબર. ચા જો વહેલી અમારે બની ગઈ છે. અને એમાં એવું છે અત્યારે અમારે કામનું બહુ હાઈફાઈ કામનું હાલે છે વાડીમાં. એમાં એવું છે 2 દિવસથી નીલગાયું જે આવે ને રોજ અમારી પાસે રોજ બહુ હેરાન કરે છે. પૂણને રોજ વાયર બધું તોડી નાખ્યું હોય અને હું એક કરી નાખ્યું છે. હા ભમણ કરી નાખ્યું છે એટલે થોડુંક એ હાટું કામકાજ હાલે છે ફફડાટીએ. અને એમાં એવું છે બાપા ન કરાવે મારો કાઢે એવું છે. કેમ કે કાયમ મિત્રો રખડવાનું બહુ વધી જાય છે. તો હમણાં 2-3 દિવસથી ઓછો રખડું એટલે પણ 2 દિવસથી ગામ જ જતું કાં પાછું રખડવાનું બહુ વધી જાય છે એના હિસાબે. અને હવે ચા બની રહી છે એટલે ચા પી લઈ મસ્ત મજાની. તમે દેખાડું ચા જો હવે આવી દેશી ચૂલામાં તો બની રહી છે. ચા એવી કાંક બની રહી છે. અને એમાં એવું છે ગેસ અમારે થઈ ગયો છે અને કાલ હું ગયો પણ બાટલો ન લેતો ગયો. અને હું તો આ લોકોને એમ જ કહું છું કે આપણે શું કે એકદમ વાડીએ રહી છીએ એટલે મતલબ શું કે ટૂંકમાં આપણે શું ખેતી સાથે જોડાયેલી છીએ એટલે આપણે ગેસનો યુઝ કરવાનો. ગેસ તો કોની માટે છે જે સિટીમાં રહે જેઓને ત્યાં બળતણ ટૂંકમાં લાકડા જે કહે ને લાકડું ત્યાં નથી ને એ લોકો માટે ગેસ છે. ગેસ આપણી માટે નથી. અમારી બાજુમાં 900 વીઘાનું વીડ છે, એમાં લાકડા તમે કહો ને કે દુનિયાનું લાકડું છે એ બાજુમાં, એટલે અમારે ગેસ ન વપરાય. મારું એવું કેવું છે ટૂંકમાં, એટલે સમજાણું. અને આવું કંઈક અમારું ઘર છે અંદરથી. જો અંડરગ્રાઉન્ડ કિચન છે આ રીતે. જો આ કિચન છે અને આ લાઇટનું બોર્ડ છે જો દેખાઈશ તમને રેડી. અને આ અમારો કબાટ છે અને આવું કાંક છે. આ એક રૂમ. અમારા 6 સભ્યો છે અમે ઘરમાં. 6 સભ્યોનું આવું હાઉસ છે કાંઈક. જો એક
આ એક ઘંટી છે જે પેલું વગાડવામાં ક્યારેક જો મોજ આવવાથી વગાડવાનું ક્યારેક હોમ થિયેટર કહેવાય ને ટૂંકમાં મ્યુઝિક એ છે. આમાં દળી વાળવાનું દાણું જો ઘર ઘંટી છે એ છે. અને ઓલો પડ્યો ને પંપ છે દવા છાંટવાનું. એટલે આવું કાંક અમારું ઘરનું બધું છે. અને ઘર બહુ મસ્ત હતા પહેલાં, કેમ કે જ્યારે પતરા નહોતા ઉડ્યા ને ત્યારે. અત્યારે તો આ પતરા જે તમે દેખાય ને આ બધા નવા નાખ્યા છે. પણ હવે તો એવી ગણતરી સ્લેબ પર નાખવો છું ઉપર. એટલા એક જ રૂમ જે છે ને અમારે 2 રૂમ 15 નહીં 16 બાય 16ના 2 રૂમ છે. પણ આ તો શું કે તાત્કાલિક ઇમરજન્સીમાં વાવણીમાં અમારે જરૂર હતી ને એક મકાનની, એટલે એક મકાનમાં પતરા અમે નાખી દીધા એટલે અમારે ટૂંકમાં રહેવાય એવું થઈ જાય. બાકી આપણે ઘરે મકાન છે એવું નથી કાંઈ, બધું છે ઘરે. પણ અહીંયા એક જ મકાન છે અત્યારે કમ્પ્લીટ કર્યું છે. પછી આપણે સમય આવશે ને એટલે સ્લેબ ભરી વાળશું મકાનમાં. શું કેવું, ભરી વાળશું? હા ભરી વાળશું. કોઈ હાથ પણ હા બાપુ સ્લેબ ક્યારે ભરવાનો છે? હું એમ કહું મકાન બતાવી મકાન કે અમારે એક રૂમ છે એ લોકોને એવું કેવું છે સ્લેબ ભરી વાળો પૈસા એવું છે. એટલે આ વર્ષની ભરાઈ એમાં એવું છે કે અમે ઘરે મકાનમાં બહુ રિવોલ્યુશનમાં ખર્ચો કરી નાખ્યો. એટલે હું તમને બતાવ્યા છે મેં. એટલા માટે ઘરે અમારે તાજું કામકાજ ચાલે છે એટલે આ મકાનમાં અત્યારે નહીં થાય. અને હવે થોડોક ટાઈમ જ વાડીએ ટૂંકમાં રહેવાનું હોય ફાર્મ હાઉસમાં. પછી અમારે જે નવું હાઉસ સ્ટાર્ટિંગ થઈ જાય અમારો કલર જ બાકી છે. તળિયાની જે ટાઇલ્સ આવવાની બાકી છે. બાકી હાઉસ આખું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે કલર ને ટાઇલ્સ તળિયાની થઈ જાય ને એટલે અમે બધા નવા હાઉસમાં શિફ્ટ થઈ જવાના છે. સમજો? અને થોડો ટાઈમ બધા છે વાડી. હા અને વાડી નહીં નાખી આપી દીધી છે પાર્ટનરને વાવ. એટલે પછી વાડીની બહુ ઉપાધિ નથી. વાડી આવવાનું છે આટો મારવાનું. નવો અમે ધંધો સ્ટાર્ટ કરો તમને મેં હમણાં આગળ કીધું કે ધંધો ખોલવાનો છે કાંઈ. કેમ કે માણસો રહ્યા ને હમણાં યાર અમારી ક્રેડિટ કરતા નથી કોઈ. સમજણું ધંધો નથી ને અમારી પાસે. બંને ભાઈ કોલેજ 2 ગ્રેજ્યુએટ છે ને કોલેજ આધી અધૂરી સમજણ. એટલે અમારે હવે એવું છે. અને સારું મિત્રો પછી આગળ મળવી પાછું ચા પાણી પી લઈ. મિત્રો બોર પાકી તો જો જોરદારના બોર પાક્યા સમજો એમ એકદમ ગળ્યા છે સમજો કેવા મસ્ત બોર પાક્યા છે. હેઠ જવા પડે સમજો. તો ચાલો મિત્રો વ્યાસી ઘરે વાડીએથી. આપણું ઘર છે કંઈ બુલેટ આપણું પીડ્યું છે અહીં ઘર આગળ. રાધુડી કેમ તું સરવા મણી આવે તારે તને રજકો નાખ્યો હે શું છે? હા હો દોઈ લેવી ઘડીક રહે હો થોડી વાર તને દોઈ જ લેવાની છે. ચાલો મિત્રો વાડીએ વ્યા છીએ આપણે પાછા. અને ગામમાં કામ હતું એ પતાવી ગયા પાછા વ્યા છીએ ને હવે ગાયને દોવાની છે કેમ કે હાંજ થઈ ગઈ છે. 5:45 જેવું થઈ ગયું છે. ગામમાં થોડું કામ હતું ને એટલે ગયા હતા ગામમાં. અને આ ઠંડક થોડીક વધારે છે કેમ કે પવન બહુ આવે છે. અને અમારા બાજુ બધું ખુલ્લું વાતાવરણ એકદમ સમજાણું એટલે પવન વધારે પૂરતું આવે ને ઠંડી પણ વધારે લાગે. પાછું પિયત વિસ્તાર આ બધું વધારે રહ્યું અમારે તળાવ ને એવું બધું રહ્યું આ બધી વાડિયું જ છે.